2016માં તમે ગામડાઓમાં જઈને બેન્કિંગ રિલેટેડ નુક્કડ નાટક કે પેલા શેરી નાટક કે એવું કંઈક કરતા હતા. અને આજે બરાબર 10 વર્ષ પછી 2026માં તમારી એક ફિલ્મ આવી રહી છે ધરપકડ, જે સાયબર ફ્રોડ અને બેન્કિંગ સ્કેમ ઉપર આધારિત છે. એનો સબ્જેક્ટ એ અવેરનેસનો જ હતો. અને એ ટાઈમે પણ નવા નવા સ્કેમ ચાલુ થયા. ફોન કરે તમને કે તમારું ડેબિટ કાર્ડ અમે લોકો બ્લોક કરી દઈશું, એટીએમ કાર્ડ. તો તમારે જો એક્ટિવ રાખવું હોય તો તમારા એટીએમની પાછળ એક સીવીવી નંબર હશે, એ આપી દો. એટલે જ આ ફિલ્મ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ, હું દર વખતે કહું છું કે ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે, કે આ ફિલ્મ ઘણા બધા લોકો સુધી અવેરનેસ નથી પહોંચી. 50 લાખની ફિલ્મ જ્યારે આમ 100 કરોડ રૂપિયા કમાય તો ત્યારે આમ એક સેકન્ડ તો એવું તો થયું હશે ને કે યાર આ જે ઇન્ડસ્ટ્રીએ મને વર્ષો સુધી રિજેક્ટ કર્યો અથવા તો મને મળતો ચાન્સ ના મળ્યો, હવે એ જ ઇન્ડસ્ટ્રીને મેં છે ને એની સૌથી મોટી હિટ આપી. લાલા રિલીઝ પહેલા ધરપકડનું શૂટ ચાલુ નહોતું થયું એની પહેલા હું સૌથી ડલ ફેઝમાં હતું આ ફિલ્ડને લઈને, કારણ કે ઓલરેડી 9-10 વર્ષ જેવું થઈ ગયું હતું 2016થી. ક્યારે એવો ડર લાગ્યો છે કે હું તો સાવ સામાન્ય માણસ છું, કે જો મારાથી કોઈ કંઈક પબ્લિકમાં ભૂલ થઈ ગઈ તો લોકો મને સીધો ભગવાનમાંથી રાક્ષસ બનાવી દેશે? આજના આપણા પોડકાસ્ટમાં એક એવા ગેસ્ટ આવી રહ્યા છે જેમણે હમણાં જ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી હિટ આપી, લાલો, શ્રુહદ ગોસ્વામી. આજે આપણે એમની જોડે વાત કરીશું એમના આવનારા પ્રોજેક્ટ ફિલ્મ ધરપકડની અને લાલો ફિલ્મ પછી અને પહેલા એમના જીવનમાં આવેલા બદલાવ વિશે. તો આ પોડકાસ્ટ છેલ્લે સુધી જોજો. વેલકમ શ્રુહદભાઈ, કેમ છો? મસ્ત મજામાં. આપણે તમે એક જગ્યાએ એવું કીધું હતું કે લાલો ફિલ્મ કર્યા પછી લોકો તમારા પગે પડે છે કેમ કે એમને તમારામાં કૃષ્ણ દેખાય છે. તો ક્યારે એવો ડર લાગ્યો છે કે રાત્રે સૂતી વખતે કે હું તો સાવ સામાન્ય માણસ છું, કે જો મારાથી કોઈ કંઈક પબ્લિકમાં ભૂલ થઈ ગઈ તો લોકો મને સીધો ભગવાનમાંથી રાક્ષસ બનાવી દેશે? એટલે એવી તો બીક નથી લાગતી, કારણ કે એવો કંઈ કામ નથી કરતો હું. પણ હા, એવું થતું હતું કે યાર રાત્રે તો તમે એકલા જોવાના ને, તમે સૂતા હોય એની પહેલા આખા દિવસનું ફ્લેશિસ આવતા હોય કે આજે શું શું થયું. ને વચ્ચે એવો પીરિયડ હતો કે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી, આ 3 મહિના તો બહુ સખત પીક પર હતું. હા, રોજ એટલા બધા લોકો મળે, એ જ પગે લાગે, આવીને રડે. અને ડ્યુઆલિટીમાં ચાલતો હતો હું કે યાર રાત્રે સૂતા પહેલા એવું થાય કે આ બધું જે થઈ રહ્યું છે હું એને લાયક છું કે નથી. અમે મોરારી બાપુ પાસે ગયા હતા વચ્ચે, એટલે મારા મનમાં કોન્સ્ટન્ટ આ ક્વેશ્ચન ચાલતો હતો કે આને રિસીવ કઈ રીતે કરવાનું, કારણ કે અત્યાર સુધી કંઈ હતું નહીં. હવે આવી રહ્યું છે તો આવી રીતે આવી રહ્યું છે, એટલે અને હું પાછો છું નાનો, એટલે ના સમજાય ને. જીવનમાં ક્યારેય કોઈ આટલું વેલિડેશન આપ્યું જ ના હોય, સડનલી આટલા બધા લોકો આવીને આટલું બધું વેલિડેટ કરે તમને, આ રીતે તમને જોવે, એમનું ગેઝ જ કંઈક અલગ હોય. એટલે એને કઈ રીતે રિસીવ કરવું એ મને નહોતું આવડતું અને મને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે. એટલે ત્યાં મેં ક્વેશ્ચન કર્યો હતો બાપુને કે આવું થાય છે, શું કરવાનું? કે નહીં વિચારવાનું, મળે છે લઈ લેવાનું. આર્ટ ઓફ રિસીવિંગ જે કહેવાય, કે એ બી એક છે સિસ્ટમ. એ કદાચ તમારું નથી, એ કદાચ એમનું હશે, એ આપી રહ્યા છે તો લઈ લેવાનું. એટલે ત્યારથી ચાલુ કર્યું હતું કે પહેલા તો માની લો કે આવું થઈ રહ્યું છે, કે આવું કંઈક છે, માની લો. પછી ધીમે ધીમે એ રિસીવિંગ મોડ પર જ હતો કે જે પણ આવે છે આપો. પછી મારી અંદર બહુ બધું ભરાઈ ગયું હતું જે હજી સુધી છે. હવે ખબર નહીં આનું શું કરવું. કેવી રીતનું છે? એટલે ડર છે કે જે તમારે હજુ બહાર કાઢવો છે, ખુશી છે કે જે ખુલ્લી રીતે વ્યક્ત નથી થઈ શકતી? બધું મિક્સમાં છે, બધું મિક્સમાં મિક્સ્ડ છે, ઇમોશન્સ. બધું મિક્સ્ડ ઇમોશન છે કે સારું લાગે છે, થોડો ડર લાગે છે, થોડી ટેન્શન છે ફ્યુચરની, કારણ કે ભગવાનનો રોલ હતો હવે. અને આમ જોવા જઈએ તો ઘણી બધી ફિલ્મો કરેલી મેં, ઘણા બધા 10 વર્ષથી કામ કરું છું, પણ આ ફિલ્મથી જે એક્સપોઝર મળ્યું છે, હવે લોકોને એવું જ છે કે આ મારી પહેલી ફિલ્મ છે. હા, ટ્રુ. તો પણ હવે હું છું તો એક્ટર, આગળ કામ કરવાનું છે, તો અટકી નથી જવું. એમ બીક એ છે કે હવે આગળ સારા કામ મળે, હજી સારું કામ કરું અને લોકો એક્સેપ્ટ કરે, બસ એ સતત ચાલ્યા કરે છે. તમે જ્યારે 2017માં રાજકોટથી અમદાવાદ આવ્યા હતા, પછી તમે ગુલઝારે કે ભમરા એવા પ્રોજેક્ટ્સ કર્યા જે ફેલ થયા હતા તમારા, ઘણા એવા પ્રોજેક્ટ્સ. તો તમારી લાઈફમાં એવો કયો ચોક્કસ દિવસ કે રાત એવું કંઈક આવ્યું હતું કે તમે આમ વિચાર્યું અરીસા સામે ઊભા રહીને કે બસ યાર હવે બહુ થઈ ગયું, કે એક્ટિંગ છોડીને હવે પાછા જતા રહીએ, આ લાઈન નથી મારા માટે? એમ
આમ અંદરથી હું વિચારું ને તો એવું ક્યારેય નથી થયું, બહુ ઓનેસ્ટલી. હમ. મને કારણ કે ટ્રસ્ટ હતો. પણ ક્યારેક ક્યારેક થાય એવું, હમ. એક વિચાર આવે, પણ એ બહુ ઓછી સેકન્ડ, ક્ષણિક વિચાર હોય તમારા કે યાર આ શું થશે એમ. પણ એ બહુ ક્ષણિક હોય ને તરત પછી એનું એ વિચાર જતો બી રહે. આમ એટલે પેલું એ થાય કે યાર મારાથી નહીં થઈ રહ્યું, પછી કે ના તો શું થાય, કરી જ દઈશ. મારે છે ને હમણાં સુધી એવું હતું કે હમ. 2017માં હું આવ્યો પછી અમે લોકોએ, ત્યારે હું નાનો હતો એટલે કોવિડ પહેલા જેટલું પણ કામ કર્યું, જે પણ કર્યું એ બહુ આમ, પેલા નાના છોકરા આવીને નવું નવું શીખતા હોય, નવું નવું જોતા હોય, ત્યારે એવું કંઈ હતું નહીં અંદરથી કે ભાઈ આ ફિલ્ડમાં જ આપણે બહુ આગળ વધીશું ને બહુ પૈસા હમ. કમાઈશું ને એવું કંઈ જ નહોતું. મને ગમતું તો હું કરતો હતો, કેવી રીતે કરવું, આનું શું હોય, હું બસ કરતો હતો આંખ બંધ કરીને. મને કંઈ ખબર નથી પડતી બહુ, હમ. ઓનેસ્ટલી. કોવિડ પછી મને થોડી સમજણ આવી. કોવિડના અમુક એ જે વર્ષ દોઢ વર્ષનો જે ખાલી ફેઝ હતો, એમાં ઘણું બધું સમજાણું. પછી મને રિયલાઇઝ થયું કે ના, મારે આ જ કરવું છે. પછી એ રીતે મેં લર્નિંગ મારી ચાલુ કરી, એ રીતે હું શીખવાનું ચાલુ કર્યું, જે હજુ સુધી હું શીખું છું. સમજાણું કે આ શું વસ્તુ શું છે, આ છે તે છે. પછી મને વધારે મજા આવવા માંડી, પછી કામ પણ મળવા માંડ્યું. હમ. ઇન બિટવીન પહેલા ગુલઝાર રિલીઝ થઈ, હા. જેનાથી અમારે બહુ એક્સપેક્ટેશન હતી, એક ઘણા લોકો સુધી પહોંચી, પણ જે એક્સપેક્ટ કર્યું હતું એટલા લોકો સુધી ના પહોંચી કમર્શિયલી. હા. તો ત્યારે એવું હતું કે યાર આના પછી તો હવે તમારું શું માનવું છે કે એ માપદંડ હોવો જોઈએ કે કમર્શિયલી એક નંબર પર પહોંચે તો હું એને સક્સેસ માનીશ, અને જો એ નંબર પર ના પહોંચે તો એ ફિલ્મ અથવા તો એ પ્રોજેક્ટને ના ના સક્સેસ ના, નહીં હું ગણીએ? નથી માનતો. મને ખરેખર અંદરથી એવું છે કે સારી ફિલ્મોની એક ડેસ્ટિની હોય જ છે ને. જો એ ફિલ્મ સારી છે અને એ ફિલ્મને લોકો સુધી પહોંચવું છે તો એ ગમે તે રીતે પહોંચશે જ. હમ. આજે નહીં, કાલે નહીં, અમુક વર્ષો પછી, કાં તો કોઈક આગળ 10 વર્ષ પછી કોઈ એક રીલ બનાવશે કે અંડરરેટેડ ફિલ્મ ઓફ હા. ગુજરાતને, કંઈ બી થઈને એક જે સારો પ્રોજેક્ટ હશે એ લોકો સુધી આપણે પહોંચવાનો જ. હમણાં જોયું બી છે ઘણી એવી હિન્દી મૂવીઝની બી વાત કરીએ, હા. જેમ કે તુંબાડ હતી, તો થિયેટર રિલીઝ હતી તો એમાં એ ના ચાલી, હમ. અને એ લોકોએ જ્યારે રિલીઝ કરીને ત્યારે એને લાઈફ ટાઈમની જે અર્નિંગ્સ હતી એ 2 દિવસ કાં તો 1 Yes, વીકની અંદર yes. જ બધું એને સરપાસ ફરીથી કરી નાખી. અઢળક ફિલ્મો આવી તો અઢળક ફિલ્મો છે હમ. કે જે તે સમયે રિલીઝ ના થઈ હોય, મતલબ થઈ હોય ને ત્યારે ના હા. ચાલી હોય ને એના પછી ખબર પડે કે આ ફિલ્મ તો જોવાની હતી. ટ્રુ. એટલે એવું તો શક્ય છે, ગુજરાતીમાં બી થશે કદાચ આગળ જઈને. 100% થશે. જ્યારે લાલો 100 કરોડ પાર થઈ હમ. ત્યારે તમે બધા ઇન્ટરવ્યુમાં હમ્બલ બનીને, અગેન હું હમ્બલ હમ. બનીને મજાકમાં કહું છું, એવું નથી કહેતો કે તમે હમ્બલ નથી, પણ તમે એમ કહ્યું હતું કે આ તો બધી ભગવાનની કૃપા છે એમ. હા. બરાબર. હમ. પણ આમ 50 લાખની ફિલ્મ જ્યારે આમ 100 કરોડ રૂપિયા કમાય હમ. તો ત્યારે આમ એક સેકન્ડ તો એવું તો થયું હશે ને કે યાર આ જે ઇન્ડસ્ટ્રીએ મને વર્ષો સુધી રિજેક્ટ કર્યો અથવા તો મને મળતો ચાન્સ ના મળ્યો, હમ. હવે એ જ ઇન્ડસ્ટ્રીને મેં છે ને એની સૌથી મોટી હિટ આપી. અલગ રીતે આ થોટ સાથે નહોતું આવ્યું, હમ. અલગ થોટ હતો. આવ્યું તો થોડું ઘણું, માણસ શું આવે બરોબર, પણ આ થોટ સાથે નહોતું આવ્યું કે ઇન્ડસ્ટ્રીને આવડી મોટી ફિલ્મ આપી ને આ લોકોએ ગણકાર્યો નહોતો ને એવું કંઈ જ નહોતું. હું તો કામ સરસ કરતો જ તો, હું એવું નહોતું કે મને કામે નહોતું મળતું. મને બહુ સારા સારા કામ મળેલા છે, બહુ સારા સારા લોકો સાથે મેં કામ કરેલું છે, એટલે એ રીતે તો મારું બરાબર જ હતું. પૈસા નહોતા ડેફિનેટલી, બરોબર. જે લાલો પછી મળ્યા, બહુ બધા મળ્યા, બરોબર. એવું નહીં કે લાલામાંથી મળ્યા, એના પછી જે પણ બીજા પ્રોજેક્ટ્સ હા, હોય, જે પણ નાના brand મોટા deals એડ હોય, ઘણું કર્યા બધું. છે એમાંથી ઘણા પૈસા મળ્યા. એટલે આવ્યું તો થોડું ઘણું વચ્ચે કે ચલો ફાઇનલી કે કંઈક સારું થયું. Now I am there, I have arrived. હા, પણ એ જતું બી રહ્યું હતું. કારણ કે પછી સમજાણું કે આ તો બધું, આનો કોઈ મતલબ નથી. આ બી કદાચ જતું રહેશે. આ તો આવ્યું છે ને આ જતું રહેશે. વર્ષ 2 વર્ષ પછી હું કરું 4-5 પિક્ચરો હજી, અને 4-5 પિક્ચરોમાંથી એ કંઈ ના ચાલી તો પછી ફરીથી હું જ્યાં તો ત્યાં ઊભો રહી જઈશ. એટલે એવું તો છે નહીં કે લોકો વર્ષો સુધી એ જ ગણીને ચાલશે કે ઓ લાલામાં હતા ને તમે, લાલામાં હતા ને તમે. એવું તો થવાનું અને નથી. આઈડિયલી
એ ગણીને આપણે પણ રહીશું તો આપણે આગળ કેવી રીતે વધી શકીએ? હા, એટલે મારો હવે એ પ્રયાસ છે કે સતત સારું વધારે હવે કામ કરવું પડશે, વધારે સારી રીતે કામ કરવું પડશે. પેલા જે હું અમુક શોર્ટમાં એટલો ફોકસ નહોતો રાખતો કે ભાઈ હવે આમાં એટલું બેદરકારી આવી જતી હતી થોડી ઘણી, જે હવે હું નહીં રાખી શકું જરાય. મારે ઓલવેઝ ઓન ટોઝ રહેવું પડશે. તો એ રીતે મારી મહેનત વધી ગઈ છે. તો પણ એ હતું મારા દિમાગમાં કે આ મારું નથી, ગમે ત્યારે જતું રહેશે. એટલે અભિમાન, ગુમાન એ બધું રાખવાનો કોઈ પોઈન્ટ જ નહોતો. અને એવો હતોય નહીં તો મારામાં એવો વિચાર સ્વાભાવિક છે, કારણ કે આટલા બધા પૈસા કમાણી ફિલ્મ, આટલું બધું તમને સતત 5-6 મહિના સુધી વેલિડેશન મળે છે. એટલે વિચારો ક્યારેક ક્યારેક આવે, પણ એને ક્યારેય એને મેં બહુ હવા નથી આપી. મારા વિચારોને મેં બહુ હવા નથી આપી. હા, એ માણસ તરીકે આવે, દરેક માણસને આવે, પણ એટલા બધા સારા લોકોને અમે મળ્યા છીએ આ પ્રોસેસ દરમિયાન કે એ બધા આપણા કરતાં ક્યાંય આગળ હોય, આપણી કોઈ હેસિયત ના હોય, આપણું કંઈ જ ના હોય, આપણે હજી ઉગીને ઊભા થયા છીએ, પણ એ લોકો ઓલરેડી ક્યાંય પહોંચી ગયા હોય, પણ છતાંય આમ ઊભા હોય, તો આપણે તો કોણ છીએ? ટ્રુ. એટલે ઘણું બધું શીખવા મળ્યું કે ખબર પડી કે વી આર નો વન. અને આપણે કદાચ ક્યાંક પહોંચી બી જઈશું તોય વી આર નો વન. એટલે આપણું કામ છે, કામ કરો, ઘરે જાઓ, જમો, મજા કરો, ભાઈબંધ જોડે રહો, એન્જોય કરો, ધેટ્સ ઇટ. બહુ ઓછા લોકોને ખબર હશે સુરતભાઈ કે 2016માં તમે ગામડાઓમાં જઈને બેન્કિંગ રિલેટેડ નુક્કડ નાટક કે પેલા શેરી નાટક કે એવું કંઈક કરતા હતા. અને આજે બરાબર 10 વર્ષ પછી 2026માં તમારી એક ફિલ્મ આવી રહી છે ધરપકડ, જે સાયબર ફ્રોડ અને બેન્કિંગ સ્કેમ ઉપર આધારિત છે. તો આ 10 વર્ષમાં પૈસા અને સર્વાઈવલ વિશે તમારો પોતાનો નજરિયો કેવી રીતે બદલાયો એમ? કે પહેલા તમે પૈસાને આવી રીતે સાચવતા કાં તો ખર્ચ કરતા, અને અત્યારે તમે કેવી રીતે એને સાચવો છો, ખર્ચ કરો છો? પૈસા હતા જ નહીં પહેલા. હા, એટલે જે થોડા ઘણા હોય એ થોડા સાચવવામાં ઘણાય નહોતા. પેલા 2016માં તો મેં સ્ટ્રીટ પ્લેસ ચાલુ કર્યા હતા. ત્યારે પણ મને આઈડિયા નહોતો કે મારે એક્ટર બનવું છે કાં તો મારે એક્ટિંગ કરવી છે. એમાં બસ છાપામાં એડ હતી કે ભાઈ 2-3 મહિના ઘરની બહાર રહીને તમારે આવું કંઈક કરવાનું છે. તો મને વધારે ફોકસ એ હતું કે ઘરની બહાર રહેવા મળશે 2-3 મહિના. બરોબર, પેલું સેકન્ડરી હતું. પછી હું ત્યાં ગયો, પછી મેં લગભગ બહુ બધા આખા ગુજરાતમાં ફરીને મેં નાટકો કર્યા. એનો સબ્જેક્ટ અવેરનેસનો જ હતો. અને એ ટાઈમે પણ નવા સ્કેમ ચાલુ થયા હતા. એ ટાઈમે એવા સ્કેમ ચાલુ થયા હતા કે ફોન કરે તમને કે તમારું ડેબિટ કાર્ડ અમે લોકો બ્લોક કરી દઈશું, એટીએમ કાર્ડ. તો તમારે જો એક્ટિવ રાખવું હોય તો તમારા એટીએમની પાછળ એક સીવીવી નંબર હશે, એ આપી દો. એ બહુ ઇનિશિયલ સ્ટેજ હતો સ્કેમર્સનો આવી રીતે સ્કેમ કરવાનો. તો ત્યારે અમે તો બેંક તરફથી અમને બધી ડિટેલ મળતી હોય, એટલે અમે લોકોને ગામડાના લોકો સાથે બહુ સ્કેમો થયા છે. કારણ કે એ લોકો આપી દે નંબર, એમને એવું હોય કે કદાચ બ્લોક થઈ જશે ને ડરી જાય ને એવી રીતે. એટલે અમે લોકો ત્યાં જઈને કહેતા હતા, અડધો કલાક આપતા હતા ટોપિકને કે તમને આવો ફોન આવે તો આ ખોટી વસ્તુ છે. બેંક વાળા ક્યારે આવી રીતે ફોન નહીં કરે કે ભાઈ તમારું ડેબિટ કાર્ડ બ્લોક કરી દીધું છે ને આ કરી દીધું છે. એટલે અમે લોકોએ વચ્ચે એક ટેકનિક કાઢી હતી કે કહેવાનું કે ભાઈ હું તો RBI માંથી વાત કરું છું. એટલે પેલો સ્કેમર તાત્કાલિક ફોન મૂકી દે, એ લોકોની ફાટી પડે. એટલે ત્યારે આવું બધું ચાલતું હતું. પછી તો અવનવા સ્કેમ. પછી એ લોકો પણ સોફિસ્ટિકેટ થવા લાગ્યા. એ બી થવા માંડ્યા, એ લોકો બી ઇવોલ્વ થયા. એ લોકો પછી વચ્ચે આ બધું ડિલિવરી વાળી બધી કંઈક ઘટના આવી હતી, એમેઝોન, ફ્લિપકાર્ટ ને આ બધું ચાલુ થયું હતું. પછી OTP વાળું કંઈક ચાલુ થયું હતું. એટલે આવું તો અઢળક સ્કેમો એના પછી આવ્યા. અને આ લેટેસ્ટ આ ડિજિટલ અરેસ્ટ. હા, એ મારી જોડે પણ થયું હતું. એટલે હું અરેસ્ટ નતો થયો. હવે ઓબ્વિયસલી આપણે આ ફિલ્ડમાં હોઈએ અને સોશિયલ મીડિયામાં હોઈએ ને, તો આપણને નોલેજ હોય કે આ બધા સ્કેમ ને એવું ચાલતા હોય. તો એક વખત મારી પાસે ફોન આવ્યો કે ભાઈ તમારું એક પાર્સલ છે મુંબઈમાં, એ પકડાઈ ગયું છે. તો આધાર કાર્ડનું. હા, તો એટલે મેં કીધું કે ભાઈ મેં તો કોઈ પાર્સલ મોકલ્યું, તો કે તમારો આધાર કાર્ડ નંબર છે ને એની અંદર આમ ઇલીગલ વસ્તુઓ પકડાઈ છે એમ. તો મેં કીધું ભાઈ મેં નથી કર્યું. પછી મને વાત કરતા કરતા થયું કે ચલો ને થોડું લંબાવું, કદાચ બની શકે કે હું જે 1 કલાક કે 2 કલાક આના જોડે ખપાવીશ તો એકચ્યુઅલ એક માણસ જે સ્કેમ થવાનો હશે ને એ બચી જશે. તો મેં એકચ્યુઅલી એમની જોડે છે 1.5 કલાક ટાઈમ પાસ કર્યો, કેમ કે એ દિવસે હું ઓફિસમાં એકલો હતો. પછી મને કહે કે ઓફિસમાં બતાવો કેટલા લોકો છે. મેં તો જોવો કોઈ નથી, અને સર મેં કશું કર્યું નથી.
અને આઈ પ્લેડ અલોંગ એમ હમ. કે હા સાચી વાત છે, હું ઉદયપુર ગયો તો ત્યાં મેં મારું આધાર કાર્ડ આપ્યું હતું ને તો ત્યાંથી લીક થઈ ગયું લાગે છે. તો એમને એમ કે આ તો કે હા તરત તમે મળી ગયા રહ્યો yes, છે કે yes, હા yes. બરાબર કે એ ત્યાંથી જ આવ્યું છે, તો હું હવે ટ્રાન્સફર કરું છું. અને પછી મને સીધો વોટ્સએપ કોલ માં એક પોલીસ ઓફિસર આવી જાય અને એકચ્યુઅલ પોલીસની વર્દીમાં પહેરીને હા, એક પાછળ માણસ આવી જાય. આર્ટ બી કર્યું હોય બધું સરસ. મેં કીધું કે આ કયા લેવલથી આ લોકો કરે છે, બિચારો કોઈક માણસ ગભરાઈ જાય. અરે બહુ પછી ખતરનાક. ચા વાળો આવ્યો ને એટલે મેં કીધું કે યાર હવે 1.5 કલાક વાત થઈ એટલે હવે મારે ચા હા. પીવી પડશે. એટલે પછી મેં ત્યારે ફોન કાપી દીધો અને મેં કીધું પણ કઈ અરે વાંધો એના નહીં. પછી તો જજ બી આવે છે ને ઘણું પછી બધું થાય છે. એના પછી પોલીસ વાળો એના પછી એના બી એક હાયર પેલા પોઝિશન વાળા હોય. ઓહો એટલે એકલો 3-4 સેટઅપ કરેલા હોય છે. સ્ટેજીસ હોય કે ભાઈ તમે આટલો હવે આમાંથી નથી વળતું તો હવે આગળ પાસ ઓન કરી દે. હમ એને પણ ચા પીવાની ઈચ્છા થાય તો એ આ ઉઠાઈને હા પોતે કે કંઈક હવે બીજાને બીજાને પાસ આપું, ઓન હું ચા કરી પી દે. લઉં થોડીક. પણ એ લોકો ખરેખર આપણા ડર સાથે હમ વધારે મને લાગે મેન્યુપ્લેટ કરી રહ્યા છે. કારણ કે ખબર નહીં હા એટલે આપણે તો ચલો આપણે કોન્ફિડન્ટ છીએ કે આપણે કંઈક કર્યું નથી, પણ અમુક લોકોએ કદાચ કંઈક હા કંઈક એને દિમાગમાં હોય ને પેલા લોકો તરત પકડી લે કે બ્લેક નું હશે કે ભાઈ અને કંઈક હશે તો હમ. અને ઓલા લોકો તરત પછી તો પણ આવું કઈ સિસ્ટમ છે જ નહીં ડિજિટલ અરેસ્ટ જેવી. એટલે જ આ ફિલ્મ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ, હું દર વખતે કહું છું કે ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે. કે આ ફિલ્મ ઘણા બધા લોકો સુધી અવેરનેસ નથી પહોંચી. હમણાં અમે આલ્ફા મોલમાં ગયા હતા બે દિવસ પહેલા, તો મેં પૂછ્યું કે ડિજિટલ અરેસ્ટ કેટલા લોકોને ખબર છે, તો બહુ ઓછા લોકોને ખબર હતી એમ. તમે જુઓ કે ઇવન હું ન્યૂઝપેપર જ્યારે વાંચું છું ને તો એવરી ઓલ્ટરનેટ ડે એક ડિજિટલ અરેસ્ટનો કેસ આવી જાય, જે એકચ્યુઅલી રિટાયર્ડ બેન્કર હોય, આઈટી પ્રોફેશનલ્સ હોય, આવા લોકો લાખો રૂપિયા ગુમાયેલા હોય છે. એટલે આપણે એક એવું વિચારીએ કે કોઈ એક વ્યક્તિ છે કે જેને બેન્કિંગથી એટલું બધું અવેરનેસનું એ નથી અથવા તો ટેકનોલોજીથી થોડોક પરે છે, તો એ માણસ તો પછી કેવી રીતે બચશે કે જ્યારે આવા લોકો એજ તો જોડે એજ સ્કેમ થઈ તો જાય એજ છે. તો એજ તો પણ કદાચ હોય યાર. જો હું તમને પછી અગેન પૈસાની વાત કરું કે મને આજથી 5-6 મહિના પહેલા કદાચ ફોન આવ્યો હોત જ્યારે કંઈ હમ હતું નહીં, તો કદાચ હું એટલો બીધેલો ના હોત. કારણ કે હમ મારી પાસે કંઈ છે જ નહીં ખોવા માટે. એવું તો હમ શું કરી લેશે, તો કે નહીં કરવું છે આપણે ગમે તેમ હા કરીને કદાચ છૂટી જઈએ. હા પણ કદાચ હવે ફોન આવે તો હું 2 વાર તો વિચાર કરું કે આ સાચું છે ખોટું છે. કદાચ હા કંઈક અકાઉન્ટિંગમાં ભૂલ લાઈફના થઈ ગઈ હા હોય તો કંઈક ભૂલ થઈ ગઈ છે, ખરેખર મારું લીક થઈ ગયું છે કે શું છે સિસ્ટમ. હમ એટલે ખબર નહીં એ લોકોને એવા ટાર્ગેટ પણ મળી મળી જતા જાય હશે. છે. એ લોકો કઈ સિસ્ટમથી કામ કરતા હશે આઈ ડોન્ટ નો. પણ એ બચીને રહેવું જોઈએ. મેઇન તો એ છે. એ લોકો તો સખત મેન્યુપ્લેટર છે. લાલો ફિલ્મના જે ડાયરેક્ટર છે અંકિતભાઈ, હમ એમણે કીધું હતું કે શૂટિંગના 2 દિવસ પહેલા જ તમે આમ રડી પડ્યા હતા અને કીધું હતું કે ભાઈ મારાથી કૃષ્ણ નહીં થાય. હમ તો એવા છેલ્લા 48 કલાકમાં એવો કયો તમને વિચાર આવ્યો, કાં તો એવું કયું ડિસિઝન તમે કેમ એવું લઈ લીધું કે ભાઈ હવે બધો ડર નીકળી ગયો અને પછી તમે આગળ વધ્યા? એટલે મને તો ડર હતો જ. શૂટિંગમાંય ડર હતો આહા કે કઈ રીતે કરશું એમ આવડું મોટું કેરેક્ટર. અને અગેન મેં તમને કીધું હું બહુ અંડર કોન્ફિડન્ટ હતો. હું સખત અંડર કોન્ફિડન્ટ હતો. હું પોતાની જાતને એ કેરેક્ટરમાં જોઈ જ નહોતો શકતો, કારણ કે ડિવાઇન કેરેક્ટર છે. હમ ને તમે અત્યાર સુધી જેટલા પણ કૃષ્ણ ભગવાન જોયા છે ટીવીમાં ને ફિલ્મમાં, એ બધા બહુ ગુડ લુકિંગ, જેમની બોડી હોય, સરસ દેખાતા હોય. એટલે એમ થાય કે હું તો નથી આવો યાર. હું કઈ રીતે કઈ રીતે કન્વિન્સ થશે લોકો. પણ ઓપ્શન હતો જ નહીં. અને એટલે મેઇન તો મારે મારી જાતને બિલીવ કરાવવાનું હતું કે હું કરી શકું છું. અને પછી એકવાર ચાલ્યું છેક સુધી, શૂટના 2 દિવસ પહેલા સુધી ચાલ્યું. પણ પછી એકવાર ડિસિઝન લઈ લીધું કે હવે તો કરવું જ પડશે, હવે ઝંપલાવી દીધું છે. તો હવે તો જે પણ હોય, જે રીતે કરવાનું હોય, જે હમ. પ્રોસેસ કરવાની હોય કરીશું. જેટલું બને એટલું આને પેલું કહેવાય ને કન્વિન્સિંગ બનાવીશું આપણે. કારણ કે લોકોની આસ્થા જોડાયેલી. હમ. મને મેઇન ડર એ હતો કે એક તો મને એટલી સમજણ નહીં, અને એમાંય કોઈ ભગવાનનું કેરેક્ટર, અને એમાં બી કૃષ્ણ ભગવાનનું અને કંઈક કેરેક્ટર. નાનકડી ભૂલ થઈ કંઈક જાય ભૂલ થઈ ગઈ આપણાથી. ને મારી અસમજણના કારણે હમ કંઈક જો આડાવડું થઈ ગયું તો એ ખોટું થશે એમ. હમ એટલે હું મેઇન તો ડરતો હતો એમ. પણ ફિલ્મમાં ખાલી ને ખાલી ફિલોસોફિકલ વાત છે, અને બહુ મોટી કંઈ ફિલોસોફી નથી. જે એ કહીને ગયા છે કે ખાલી કામ કરો, બાકીનું હું જોઈ લઈશ, એટલી જ વાત હતી. અને એ જ વાતને ખાલી ત્યાં લાવવાની હતી. અને પણ એ સિમ્પલ વાત હતી ને એટલે જ લોકોના આમ એ ટચ કરી ગઈ લોકોને. યસ, અને વર્સટાલિટી હતી એમની
કે એ કંઈ પણ બની શકે. હા એ બાપ બી બની શકે, એ માં પણ બની શકે, મિત્ર પણ બની શકે. એ તમે જે સ્વરૂપમાં એમને વિચારો અને માનો એ સ્વરૂપમાં તમને આવીને મદદ કરે. તો લાલાના જીવનમાં એ ફ્રેન્ડ એ હતા. એક બે જગ્યાએ ઠપકો આપ્યો તો બાપ બનીને, માં બનીને માથે હાથથી ફેરવ્યો હતો. એટલે એ બહુ વર્સટાઇલ કેરેક્ટર છે અને હી કેન બી એનીવન, કારણ કે હી ઇઝ ડિવાઇન. તમે માનો, તમે માનશો તો એ હશે. હમ બસ એ જ થોટ પ્રોસેસથી પછી દરેક સીન પર અમે વર્કઆઉટ કરવાનું ચાલુ કર્યું હતું. એક્ટિંગ ફિલ્ડમાં તમે જ્યારે ફેલિયર ફેસ કરી રહ્યા હતા જે હમ ટાઈમ પર, ફેલિયર હમ ઇન ધ સેન્સ એવી રીતે નહીં પણ કમર્શિયલી ફેલિયર પણ આપણે ગણી હમ શકીએ કે ભાઈ પૈસા જેવા આપણે ધાર્યા હોય એટલા આવી નથી રહ્યા, તો ઘરવાળાઓનું એવું તો કયું રિએક્શન હતું અને એવું બેકગ્રાઉન્ડ હતું ઘરવાળાનું કે ભાઈ તું 5-7 વર્ષ સુધી તું તારે ફેલ થા વાંધો નહીં કે અમે જોઈ લઈશું, કે પછી આમ એક મોટું એવું પ્રેશર હતું કે ભાઈ હવે તો કમાવું પડશે એમ? આ તો હું બહુ લકી છું આ બાબતમાં. અ, એવું નહીં કે સાવ આમ કે જ્યાં જલસા પેલું કરે એવું બી જલસા નહીં. કરે એવું નહોતું. પણ હું ભણવામાં વ્યવસ્થિત હમ હોશિયાર હતો. એટલે ઘરે બધાને એવું હતું કે આ ભણી ગણીને કોઈક સારી નોકરી કરશે ને બધું વ્યવસ્થિત હશે. પણ આપણે તો બીજી લાઈન પર આવી ગયા. એટલે લોકો આપણી કદાચ ગુજરાતી મેન્ટાલિટી, હું કોઈને પેલું યુનિવર્સલ કહેવા નથી માંગતો, હમ પણ મારા ઘરમાં તો એવું હતું કે આ ફિલ્ડમાં શું છે એમ. આ ફિલ્ડમાં ફ્યુચર કંઈ નક્કી નથી. બહુ હમ અનસર્ટેન ફિલ્ડ છે. આમાં લાગી ગયું તો લાગી ગયું, એવું બધું છે સિસ્ટમ. પેલું ચાઇનાની કહેવત હતી ને આપણા ટાઈમ પર કે ચલે તો ચાંદ તક ને તો શામ તક. એવું કે આનું કંઈ નક્કી નહીં. હા, અને એમાંય હું સ્ટાર્ટિંગના ઇનિશિયલ દિવસોમાં તો આંખ બંધ કરીને કરતો હતો. મેં તમને કીધું એમ હા કોવિડ પહેલા. એટલે ત્યારે હું હજી નાનો હતો એટલે ત્યારે વાંધો નહોતો. પણ કોવિડ પછી કદાચ એ કે એના કરતાં મને વધારે હતું કે હમ ભાઈ મારે હવે કંઈક કરવું પડશે એમ. કારણ કે કમાવાની એજ ને છે. કમાવાની હા એજ ને પ્લસ હવે હુંય ગામમાં રખડતો થઈ ગયો હતો. એટલે મને ખબર પડતી હતી કે ભાઈ પૈસા તો જોશે. હમ પૈસા વગર તો નહીં મેળ પડે. અને ઘરેથી માગું કેટલા માંગવું એમ. એટલે શરમ આવતી હતી. હમ એવું નહોતું કે નતા આપતા, સપોર્ટ નતા કરતા. બહુ સપોર્ટિવ હતા. મને કોઈ ક્યારેય નથી કીધું કે તું શું કરે છે, કેમ આટલું લેટ ઘરે આવે છે રિહર્સલમાંથી, આ છે તે છે. કોઈ જ વાંધો નહોતો. મારા ભાઈએ સપોર્ટ કર્યો, હજુ સુધી ચાલે જ છે. બધું જ ચાલે જ છે હજુ. કોઈ બદલાવ નથી. પણ આપણને એવું થાય કે યાર હવે હમ બહુ થયું. પેલી મારું અને માંગવા પહેલા પેલી એક પોતાની પણ તો એક ખુદદારી હોય ને કે જે આમ નડે કે યાર હવે હું કેમ માંગુ ઘરેથી પૈસા. ખુદદારી કરતા એવું હોય ને કે યાર આ તો મેં ચૂઝ કરેલી ફિલ્ડ છે. હમ આમાં એમના ઉપર કેમ બર્ડન હોય એમ. ટ્રુ. કે ભાઈ મારે કરવું છે. હમ મને કોઈ મારીને તો બેસાડ્યો નથી કે હા ભાઈ તારે આ જ કરવાનું છે. તો પછી મને જે ઈચ્છા છે હું કેમ મારા ફેમિલી વાળા પર પેલું હમ કરું એમ. હું જોઈશ મારી રીતે. પણ બહુ પેલું પ્રેશર ફીલ થતું તો હું કહી દેતો ઘરે કે ભાઈ અત્યારે આટલા પૈસાની જરૂર છે. બાકી તો આમ જોવા જઈએ તો વેરી ડિફિકલ્ટ. હમ પણ હવે એ બધું પાર્ટ છે. અને તો ટચવુડ કે આ લાલો ચાલી ગયું. પણ અઘરું જ છે. આ લાલો હમ ના ચાલ્યું હોત તો સેમ સિચ્યુએશન હોત. હમ હું હજી એ જ રીતે રહેતો હોત કે ઘરની નીચે ઉતરવું હોય તો વિચારવું પડે કે ભાઈ ચા પીવાના બીજા 10 રૂપિયા જતા રહેશે કે હા હમણાં. જતા રહેશે. ને પછી આજે નીચે ઉતરું જવાનું ક્યાં, કરવાનું શું, હમ કામ તો છે નહીં. એટલે લાલા રિલીઝ પહેલા ધરપકડનું શૂટ ચાલુ નહોતું થયું એની પહેલા હું સૌથી ડલ ફેઝમાં હતો આ હમ ફિલ્ડને લઈને. કારણ કે ઓલરેડી 9-10 વર્ષ જેવું થઈ ગયું હતું 2016થી. અને એવું થતું હતું કે હવે તો કંઈક ઉકળવું જોઈએ. એવું નથી કે હું કામ નથી કરતો, કામ હા કરું છું. થોડા ઘણા લોકો ઓળખે છે. અમુક ફિલ્મો રિલીઝ થઈ છે. ઓહોમાં આટલી બધી સિરીઝ કરી હમ છે ને થિયેટર બી કરેલું છે ને તો કેમ નથી થઈ રહ્યું એમ. કેમ એટલીસ્ટ ઓડિશન માટે તો મને કોઈ કન્સિડર હા કરો એમ. પછી ભલે સિલેક્ટ ના કરો, એટલીસ્ટ ઓડિશન હું આપવા રેડી છું. પછી હમ ભલે તમે મને ગાળ આપીને ના પાડ દો કે તને નથી આવડતું, એ મને પોસાશે. પણ પેલું તો કઈ સમાચાર જ નહીં. અને વચ્ચે અમુક પ્રોજેક્ટ્સ માટે મને થયું હતું કે યાર આ પ્રોજેક્ટ પછી કંઈક ચાલી જશે એમ. હમ આના પછી કંઈક મને લાગે છે કે કામ મળશે. કારણ કે આમાં મેં સારું કામ કર્યું છે. આમાં કદાચ આ પ્રોડક્ટ એવી છે કે વાયરલ જશે ને હમ આવું 3-4 વાર મેં વિચારેલું હોય. પણ એ ક્યારેય સાચું નહીં પડ્યું. હમ લોકો એપ્રિશિએટ કરે એ મોમેન્ટમાં
કે ભાઈ બહુ સરસ બહુ સરસ બહુ સરસ, પછી એનું કંઈ આઉટપુટ ના હોય, એનાથી મને ફ્યુચરમાં કોઈ વળતર ના મળતું હોય, એટલે આપણે તો હતા ત્યાં ને ત્યાં આવીને ઊભા રહી જઈએ. એટલે ત્યારે મને એવું થયું હતું આ ધરપકડના શૂટ પહેલા કે ભાઈ હવે કંઈક પાર્ટ ટાઈમ જોવું પડશે, એમ કંઈક જોવું પડશે, એટલીસ્ટ મારો પોતાનો ઘરનું તો ચલો ભૂલી જ જાઓ હા, કે ઘરમાં હું કંઈ કન્ટ્રીબ્યુટ કરી શકું ના કરી શકું, પણ મારું પોતાનો તો પોતાનું કંઈક ખર્ચો કે ઇવન મારું આવા કામ તો જવાના કંઈ બી જે પણ હોય એમ. હમ. પણ પછી તો ચમત્કાર થયો ને પછી તો ખ્યાલ છે બધાને, એવું એ લેવલનું થઈ હા, ગયું એટલે હવે પછી એ તો બધાને ખબર જ છે શું થયું, પણ બહુ રાઈટ ટાઈમ પર થયું, એમ કે એકદમ લોએસ્ટ પર હોઈએ અમે બધા, ઇન શોર્ટ હું એકલો નહીં, ટીમમાં જેટલા હતા બધાનું આ જ સિચ્યુએશન હતી, કરો યા મરો જેવું હતું કે ભાઈ ખબર જ નથી કે શું છે આગળ, પ્રેઝન્ટ શું છે, ફ્યુચર શું છે, કોઈને આઈડિયા જ નહોતો. પણ થઈ ગયો, હવે વાંધો નથી 1-2 વર્ષ સુધી. પછી જોઈએ. આ તમે આપણી જે તમારી ફિલ્મ આવી રહી છે ધરપકડ, તો એની માટે તમે થોડું ઘણું રિસર્ચ પણ કર્યું હશે કે ભાઈ કેવી રીતે સાયબર ક્રિમિનલ્સ કામ કરે છે, ઇન ડેપ્થ નહીં પણ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી હોય, લીધી હોય, કાં તો એના વિશે વાંચ્યું હોય. સ્ક્રિપ્ટ જ એવી હતી ને ઇન્ટરેસ્ટિંગ કે રિયલમાં તો ખબર નહીં કે આ લોકો કઈ રીતે કામ કરતા હોય, કે આ લોકોની ચેઇન શું છે, આ લોકોની થોટ પ્રોસેસ શું છે, એ લોકોનું બેકગ્રાઉન્ડ શું છે, એટલી ખબર નથી, અને કદાચ એટલું એક્સપોઝ બી નથી થયું એ લોકો વિશે ઇન્ટરનેટ પર કે એ લોકો કેમ આવું કરી રહ્યા છે, પણ એ લોકો કરી રહ્યા છે. તો ફિલ્મની સ્ક્રિપ્ટમાં જ ઓલમોસ્ટ બધી ડિટેલ મળી ગઈ હતી કે આ માણસ છે, આ માણસ આવું કરે છે, આ માણસ કેમ આવું કરે છે, આ માણસથી આગળ કોણ છે, પાછળ કોણ છે, અમારું કામ શું છે ફિલ્મમાં, અમે લોકો શું કરી રહ્યા છીએ, અચ્છા અમે લોકો આ વસ્તુ કરી રહ્યા છીએ. તો સ્ક્રિપ્ટમાં જ બહુ બધું ગિવન હતું કે ભાઈ આ જ પાથ છે ને આના પર જ ચાલવાનું છે, એટલે બહુ એક્સ્ટ્રા રિસર્ચિંગ ને એ બધું કોઈ જરૂર નથી પડી, અને ઓલરેડી આ સ્કેમ ખબર હતી લોકોને એ ટાઈમ પર જ્યારે શૂટ કરતા હતા ત્યારે, કારણ કે મારા બી નજીકના 1-2 ફ્રેન્ડ જોડે આ વસ્તુ થયેલી છે, એટલે મને ખબર છે કે, અને લોકો તો ડરી ગયા હતા. અરે બાપરે, લિટરલી અડધો દિવસ એ લોકો હતા, રડ્યા હતા, અને ઓલમોસ્ટ આપવાના હતા બધી એકાઉન્ટ્સની ડિટેલ, ત્યારે અટક્યા હતા એમ. ને પછી પણ એ ત્યાં સુધી લઈ ગયા હતા અડધો દિવસમાં એ લોકોને, એ લોકો માઇન્ડ સાથે પેલું કરી દીધું હતું કે હવે આપી જ દેશે એમ. એટલે આઈ નો કે એ લોકો કઈ રીતે મેન્યુપ્યુલેટ કરતા હતા, શું હોય છે સિચ્યુએશન, તો એ રીતે ઇઝી હતું. આપણા સોશિયલ મીડિયા અમારું એક જે ફિલ્ડ છે ને, તો એની અંદર જ હમણાં એક મિત્ર હતા, તો એમની જોડે આવું થયું, અને એ તો આ ફિલ્ડમાં હતા ને, તો એમનો મને અચાનક ફોન આવ્યો કે સૌરભભાઈ મને હમણાં, હવે એમનો સ્કેમ તો સખત ઇન્ટરેસ્ટિંગ, કે એમને એક વોટ્સએપનો વિડીયો કોલ આવ્યો, હવે અજાણતા નંબર ઉપરથી હતો, એમણે વિડીયો કોલ એક્સેપ્ટ કર્યો, 5 સેકન્ડ સુધી કોલ ચાલ્યો, 5 સેકન્ડની અંદર સામે એક મહિલા હતી, જેણે ધીરે ધીરે એના કપડાં ઉતાર્યા, અને પછી કોલ કટ થઈ ગયો. એટલે એક નોર્મલ માણસે જ્યારે આમ વિડીયો કોલ ઉઠાવે ને, અને પ્રોસેસ કરે કે આ શું રહ્યું છે એમ, ત્યાં સુધીમાં તો કોલ કટ થઈ ગયો. પછી એની આખી સ્ક્રીન રેકોર્ડિંગ સામેવાળાએ કરી, અને એ એમને વોટ્સએપમાં મોકલી કે આ અમે તમારી સ્ક્રીન રેકોર્ડિંગ કરી દીધી છે, અને હવે જો તમે અમને આટલા રૂપિયા આપો, જો નહીં આપો તો અમે ફેસબુક અને યુટ્યુબ પર નાખીને આ વાયરલ કરી દઈશું. તો એ ભાઈ એટલા ટેન્શનમાં આવીને મને ફોન કર્યો કે આવું થઈ ગયું, હવે મારે આગળ શું કરવું. મેં કીધું કે જો કંઈ જ ટેન્શન નથી લેવાનું, 2 વસ્તુ કરવાની છે, એક એને ઇગ્નોર કરો, અને બીજું પોલીસમાં જાણ કરી દો, કશું નહીં થાય. અને એકચ્યુઅલી પછી કશું ના થયું, તો મને 2 દિવસ પછી ફોન આવ્યો કે પેલા લોકોએ મને જ બ્લોક કરી દીધો કે હવે. પણ એ જ કહું છું ને, એ લોકો એટલા ડરાઈ દે આપણને અલગ અલગ રીતે, કે એ લોકોનું મેઇન શસ્ત્ર જ એ છે, ડરાવ, કઈ રીતે ડરાવવું. હું એકવાર ડરી જઈશ તો પછી મારા બીજા કોઈ ઇમોશન ઓવરપાવર નહીં કરે, ડરમાં હું બધું જ કરવા રેડી છું. આ ફિલ્મની અંદર આપણે એવું કયું મિથ છે કે એવી પૂર્વધારણા છે જે આપણે બ્રેક કરી હોય, કે આઈડિયલી આપણે બોલિવૂડમાં જોતા હોઈએ ને કે હેકર એટલે કોણ, તો કે આમ મસ્ત પેલો રૂમ છે, અને આમ કોડિંગ ચાલતું હોય, ને આમ નિયોન લાઇટ હોય, ને હુડી પહેર્યું હોય, એવું હેકર હોય. તો એવું છે કે એક આમ આમાં એવું કઈ મિથ આપણે બ્રેક કરી છે કે એવું કશું ના હોય, ભાઈ નોર્મલ જ હોય, આપણી વચ્ચે જ હશે અને આપણે ઓળખતા નહીં હોય.
આમાં એવું કોઈ મિથ તો બસ્ટ નહીં થઈ રહ્યું, પણ બહુ સિચ્યુએશન બહુ રિયલિસ્ટિક છે એમ. અને હોસ્પિટલ છે મેઇન તો, જે મને લાગે છે કે બહુ બહુ એક્સપ્લોર થયેલો સબ્જેક્ટ છે, કે લોકોના જીવનમાં હોસ્પિટલ બહુ મોટો પાર્ટ હોય છે. ટચવુડ મારા લાઈફમાં કાં તો મારી ફેમિલીમાં એવી રીતે કોઈ હોસ્પિટલના કોઈ ધક્કા નથી ખાધા. હા, પણ જેમણે ખાધા જેમણે હોય ખાધા હોય બહુ. એ તો મને ખબર છે, અમુક મારા ફ્રેન્ડ્સને લોકો હેરાન થઈ જતા હોય. અને એ પાર્ટ કોઈ ડિસ્કસ કરવા જ રેડી નથી. એ કદાચ એવું છે કે આ તો એક ચલો ને થઈ ગયું, ચલો બચી ગયા. પણ ફિલ્મમાં એ બહુ સારી રીતે એક્સપ્લોર થયું છે કે ઇફ તમારી ફેમિલીમાંથી કોઈ હોસ્પિટલમાં હોય, પૈસા જતા હોય, તમારું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ બી એટલું બધું હોય, તમે મેન્ટલી પણ ડેમેજ થતા હોય, તમને કદાચ ખબર ના હોય, તમે શ્યોર ના હોય કે આ માણસ બચશે નહીં બચે, પણ છતાંય તમે ડૉક્ટર કે કરવા રેડી છે, પૈસા તો કે આલો પૈસા, આ તો કે આલો આ, પણ આ માણસને બચાવો. અને તમને શ્યોરિટી નથી કે બચશે કે નહીં બચે. એટલે મારા દાદુ સાથે એકચ્યુઅલી આવું થયું હતું. હું નાનો હતો, 4થા-5મા ધોરણમાં, એટલે મને બહુ ભાન નથી પડતી. અને મેં ત્યાર સુધી કોઈ ડેથનો કોન્સેપ્ટ મને નહોતી ખબર, કે કોઈ માણસ મરે એવી મને ખબર જ નથી. એટલે અને હું મારા દાદુથી બહુ ક્લોઝ હતો. એ મારા દાદુ રહ્યા 20 દિવસ આઈસીયુમાં હતા. એટલે રોજ પૈસા આ તે જાય. એ જમાનામાં બહુ મોટો ખર્ચો થઈ ગયો હતો. રાત્રે કંઈક 3-4 વાગે, 20-21મા દિવસ પછી 3-4 વાગે મને કોઈકે ઉઠાડીને એવું કીધું કે દાદુ નથી. એટલે મને સમજાણું નહીં કે દાદુ નથી એટલે શું. એટલે પછી હું ગયો, ઉઠ્યો આમ ઊંઘમાં, તો આખું ઘર લોકોથી ભરાયેલું હતું. દાદુ ત્યાં બેઠા હતા અને હી વોઝ નો મોર એમ. એટલે મને સમજાણું નહીં કે એક મિનિટ શું છે એમ. આ મારા માટે બહુ નવું છે. લોકો રડી રહ્યા છે, આ બધા ઇમોશન હું પહેલી વાર જોઈ રહ્યો છું એમ, કે આટલા બધા લોકો એકસાથે કેમ દુખી છે. એટલે હું તો બ્લેન્ક જ હતો કે શું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે. બધી વિધિ 2-3 દિવસમાં બધું પત્યું, આ છે તે છે. ત્યાં સુધી મને નહીં સમજાતું. પછી થોડા દિવસ થયા ને, અઠવાડિયું 10 દિવસ થયું, પછી મને રિયલાઇઝ થયું કે અચ્છા, પેલો માણસ હવે નથી આવવાનો પાછો, કે હવે નહીં આવે. ત્યાં સુધી હું વિચારતો હતો કે આ શું થયું, પાછા આવશે નહીં આવે, આ બધી ઘટના શું થઈ ગઈ. અઠવાડિયે 10 દિવસ પછી મને રિયલાઇઝ થયું કે અચ્છા, આને ડેથ કહેવાય એમ, કે એકવાર કોઈ જાય તો એ જાય જ એમ, પછી એ પાછું ના આવે. અને પછી હું રડ્યો આઉટ ઓફ નોવેર એમ, કે હું નાસ્તો કરતા રડવા માંડ્યો હતો કે એ નથી. એમની આદત હોય આપણને. હા, અને એ નહીં આવે. ત્યારે મને રિયલાઇઝ થયું. એટલે એક હોસ્પિટલ જે છે ને, આ ફિલ્મમાં બહુ સારી રીતે એ ઇમોશન, પૈસા, પપ્પા સાથેના રિલેશન, મમ્મી સાથેના રિલેશન, એ બહુ સરસ રીતે, અને જોડે જોડે આ તો ચાલે જ છે. તમારું એક ડિજિટલ અરેસ્ટ વાળી સિસ્ટમ તો ચાલે જ છે, એનું તો કંઈક ને કંઈક સિસ્ટમ ચાલી જ રહી છે, પણ જોડે જોડે આ ચાલી રહ્યું છે. એટલે બહુ કહેવાય ને કે ઇન્ટરેસ્ટિંગ આખી ફિલ્મ બની છે. લાલો એ તમે ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી હિટ આપી, બરાબર. એના પછી ધરપકડમાં તમે હવે મલ્હાર સાથે એક સેકન્ડ લીડનો રોલ કરો છો. તો ઇન્ડસ્ટ્રીમાં અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કે જાણતા લોકોમાં ઘણા લોકોએ એવું કીધું હશે કે ભાઈ હવે તો તારે સોલો રોલ જ કરાય, તું આવી રીતે 2 સ્ટાર વાળી ફિલ્મમાં હવે જવાનો કોઈ મતલબ નથી. તો એ તમે કઈ રીતે ટેકલ કર્યું હતું? કાં તો આવા લોકોએ કીધું હતું કે ભાઈ તું સોલો જ કર હવે? ના, એવું મને કોઈ નથી કીધું કે એવું તું કઈ સોલો જ કર. અને એવું કોઈ કહેશે બી નહીં, કારણ કે મેં ફ્રેન્ડ્સ જ એવા રાખ્યા છે કે જે મને ખોટા ચડાવે નહીં. તમને રૂટેડ રાખે. હા, કે ભાઈ, એટલે હું એવું બિલીવ કરું છું કે મોટો રોલ હોય, નાનો રોલ હોય, મેટર નથી કરતું. રોલ સારો હોય, એની ફિલ્મમાં કંઈક હોય, એની ઇમ્પોર્ટન્સ હોય, એનાથી કંઈક કળતું હોય ફિલ્મમાં, સ્ટોરીમાં. એટલે નાનો મોટો રોલ. અને આ એમ પણ લાલો રિલીઝ પહેલા શૂટ કરેલી હતી, એટલે ત્યારે એવું કંઈ બબલ હતું જ નહીં, ત્યારે એવો કોઈ વિચાર હતો જ નહીં. અને હજુ પણ નથી. જોકે હજુ પણ મને જો સ્ટોરી ગમશે, મને કેરેક્ટર ગમશે, ભલે 1 સીન હશે, 2 સીન હશે, હું રેડી છું કરવા માટે. એવું નથી કે હવે તો હું સોલો ફિલ્મ જ કરીશ ને હવે તો હું એવું કંઈ જ નથી. મને કોઈ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ હોવી જોઈએ તો મજા આવશે.
આ ડિજિટલ અરેસ્ટની વાત કરીએ કે આ જે સ્કેમર હોય હમ. એ સીબીઆઈ છે કાં તો સુપ્રીમ કોર્ટનો જજ બનીને આવે, તમે જેમ હમ, શરૂઆતમાં હમ, કીધું હમ. કે જજના હા, હા, સેટઅપમાં હા. આવે છે. તો એવું તો શું છે કે આપણે ઇન્ડિયન્સમાં કે આપણે આમ કાયદાથી એટલા બધા ડરી જઈએ છીએ કે પેલા ખાલી સેજ બી ધમકાવે સ્કેમર આ બધા રૂલ્સ પ્લે કરીને બી, હમ. અને આપણે આમ પૈસા આપી દઈએ, એમને ટ્રાન્સફર કરી દઈએ. એવું તો શું આપણે કેમ એટલા કાયદાથી ડરીએ છીએ? હવે એ તો મને લાગે છે એ બી એક એટલું ડીપ રૂટેડ છે ને એ વસ્તુ, ડર. કારણ કે પોલીસની ઇમેજ આપણા દિમાગમાં બહુ, આમ જોવા જઈએ તો પેલી છે હા, કે આપણે રસ્તા પર બી જતા હોય ને પોલીસ વાળા આમ ઊભા હોય તો આપણે નજર આમ છુપાઈ દઈએ કે એટલે આ આમ મને જોઈ છુપાઈ ના લે, દઈએ, હું નીકળી અને જાઉં. કદાચ એ જો આપણી પાસે બધું જ હોય, લાયસન્સ હોય, બધું વ્યવસ્થિત હોય, તોય એમ થાય કે આ ઊભું ના રાખે, ઊભું ના રાખે, ઊભું ના રાખે. ને ઊભો રાખે એટલે આમ 5 સેકન્ડ તો એક પેલું થઈ જ જાય કે હમ. આ કંઈક પૂછી ના લે, કંઈક કરી ના લે. એટલે ખબર નહીં એ ડર ક્યાંથી છે, શું છે, કદાચ એમનું કામ જ કરતા હશે. અને મારી જોડે થયું બી છે. મને અચાનક ઊભો રાખ્યો હમ. રાત્રે 2 વાગ્યાની આસપાસ જતો હતો. મને ઊભો રાખ્યો, હેલ્મેટ વેલ્મેટ બધું હતું, હમ. અને તો પણ હું ટેન્શનમાં. હા, હા. પછી મને ક્વેશ્ચન પૂછ્યો, "ક્યાંથી આવો છો આ ટાઈમે?" હમ. મેં કીધું, "મારે નાઈટ શિફ્ટ છે એટલે ઓફિસથી હમ. ઘરે જઉં છું." "ઓકે, રૂટીન ચેકિંગ છે. હમ. તમારો લાયસન્સ બતાવો." મેં લાયસન્સ બતાવ્યું. હમ. "સારું, જાઓ." કે મેં કીધું, "ઓકે." આમાં મને બસ મને મને ખાલી કે આટલામાં ટેન્શન જવા કેમ દેશો, થયું? આટલામાં જવા દેશો એમ. પણ એ ખબર નહીં કે ડર છે આપણને, હા. એ કદાચ વર્દીનો, કાં તો અ, ફિલ્મોમાં કઈ જોયું છે આપણે, આઈ ડોન્ટ નો. આઈ ગેસ કદાચ એ પણ હોઈ શકે કે આપણે હમ. આટલી બધી ફિલ્મો જોઈ છે, એની અંદર ઘણી બધી જગ્યાએ કરપ્ટ પોલીસ વાળા પણ બતાવ્યા છે. તો હા. એક ઇમેજ, એક બંધારણ, એક પણ પૂર્વધારણા છપાઈ પણ ગઈ આમ હોય ને. એકચ્યુઅલી રિયાલિટીમાં તો એ લોકો તો એનું કામ કરે છે. હા. એ લોકો પ્રોટેક્શન આપે છે. એ હમ. લોકો સતત સેવામાં છે. હમ. તો કેમ ડર લાગે છે? એટલે કદાચ ખબર નહીં, એ ડરનો જ કહું છું ને, એ ડરનો જ ફાયદો. ફાયદો એ લોકો ઉઠાવે છે. એટલે એ લોકો ખબર નહીં કઈ રિસર્ચ કરીને બેઠા છે આટલી બધી, કે આ આખું ખબર નહીં હિસ્ટ્રી કાઢી હશે કે અચ્છા આ એમનો વીક પોઈન્ટ છે, હમ. આમની સાથે આપણે પ્લે અલોંગ કરી શકીએ ને. લાલો ફિલ્મમાં તમે આમ એક એવી શક્તિનો રોલ કર્યો કે જે બધાને આમ માર્ગદર્શન આપે, બધાની હમ. હેલ્પ કરે, અને આની અંદર આ છે તો કેવી રીતે સ્વિચ થયા. તો આ જે Really? કેરેક્ટર સ્વિચ કરવાનું આવે, તો એ એક્ટર માટે કેટલું ટફ હોય કે ઇટ ઇઝ વન્સ યુ આર એન એક્ટર, તો હમ. તમારા માટે પછી એ એક આમ બહુ ઇઝી થઈ જાય કે તમે મને ગમે કેરેક્ટર આપો ને, હું આમ ડાયરેક્ટર આમ કહેશે કે ચલો ના, સ્ટાર્ટ, ના, 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 તો ના, એવું એવું નહીં. ના ગમે, હોય. ના, ના, ના. ગમે તે કેરેક્ટર આપો. અમુક કેરેક્ટર્સ, જેમ કે હું લાલોનું જ હમ. એક્ઝામ્પલ લઉં, તો કરણે જે પરફોર્મ કર્યું છે હમ. એ હું ના કરી શકું. હમ. હું ઉપરથી નીચે પડી જાઉં તો હું એને જે પરફોર્મ કર્યું છે એ હું ના જ કરી શકું. કાં તો મારે અઢળક મહેનત કરવી પડે, હમ. મારે કદાચ એને બહુ ટાઈમ આપવો પડે, તો કદાચ થઈ શકે. કદાચ કહું છું. હમ. પણ હું અત્યારે તો કહું જ છું કે એને જે પરફોર્મ કર્યું છે એ હું ના જ કરી શકું. હમ. અને મને લાગે છે કોઈ ના કરી શકે, કારણ કે એ કરણ હતો. કરણ એ જે પરફોર્મ કર્યું છે બહુ ગજબ પરફોર્મ કર્યું છે. એટલે એનું મેચ કરવું તો ઇમ્પોસિબલ છે. હા, હું કરું તો કદાચ મારા વર્ઝન પ્રમાણે કરું, મારી થોટ પ્રોસેસ પ્રમાણે કરું. પણ લાલો તો કરણ જ છે હમ. અગેન. એટલે હું એવું ના કહી શકું કે મને તમે કોઈ પણ કેરેક્ટર આપો હું કરી દઈશ. હમ. એટલે કાસ્ટિંગ નામનો એક ટર્મ છે કે ભાઈ હું કોને કાસ્ટ કરું એ બહુ મોટું હમ. પેલું છે પેરામીટર, કે અમુક રોલ અમુક વ્યક્તિ જ કરી શકે. પેલું કહેવાય ને કે બધા ના કરી શકે. હમ. એટલે આ વાક્ય આપણે એ ખોટું છે કે કોઈ પણ રોલ આપો એમ. હા. કોઈ પણ રોલની વાત જ નથી એમ કે હું કરી દઈશ. મારા ભાગમાં જે કેરેક્ટર હશે, હમ. જેને મને કાસ્ટ કરવામાં આવશે કોઈ ડિરેક્ટર કાં તો કોઈ કાસ્ટિંગ ડિરેક્ટર દ્વારા, તો હું એને સારી રીતે પ્લે કરી પણ એ શકીશ. કેરેક્ટર જે સ્વિચ હોય એક હમ. ફિલ્મથી બીજા ફિલ્મમાં, હમ. અગેન લાલોની અંદર તમારું કેરેક્ટર હતું હા. ભગવાનનું, હમ. હમ. અને આની અંદર આવ્યું એક એકદમ સામાન્ય હમ. માણસનું. હમ. હમ. તો એ જે સ્વિચ હોય બિટવીન કેરેક્ટર્સ, હમ. એ કેટલું સહેલું અથવા તો ટફ હોય કોઈની માટે? હમ. સહેલું ટફ કરતા દરેક પ્રોજેક્ટ અલગ હોય, હમ. દરેક પ્રોજેક્ટ પર લોકો અલગ હોય, દરેક સ્ક્રિપ્ટ અલગ હોય, દરેક કેરેક્ટર અલગ હોય. લાલોનું શૂટ પત્યું તે પત્યું. પછી બ્રીધર પણ હા, હતું વચ્ચે. ખાસું બ્રીધર હતું. બહુ બ્રીધર હતું. એટલે હોય ઇનફ ટાઈમ તમને મળે. હમ. અ, પણ એ પેલું એના માટે તમારે થોડુંક એ રાખવું પડે કે હમ. ભાઈ હવે આનું આ પતી ગયું છે,
તો હવે ભૂલી જાઓ. હમ હવે અત્યારે શું છે, અત્યારે આ સ્ક્રિપ્ટ છે, આ કેરેક્ટર છે, આમાં કામ કરવાનું ચાલુ કરો. એટલે હજી હું શીખું છું એ રીતે કે કઈ રીતે એકદમ અલગ હા, કેમ કે ટ્રાન્સફોર્મ અત્યારે કદાચ થાય. તમને મોટું બ્રીધર મળ્યું, બની શકે કે આવનારા નહીં મળે, સમયમાં કદાચ હવે નહીં ના મળે, મળે. એક પછી તરત આવશે. એટલે હું એ જ કહું છું ને કે હવે એ શીખવું પડશે એમ હમ. કે બંને કેરેક્ટર્સ એકદમ વિપરીત કાં તો અલગ અલગ કઈ રીતે લાગી હમ. શકે. કારણ કે શ્રુહત તરીકે અમુક જેસ્ચર કાં તો અમુક વાત એક્સપ્રેશન્સ કરવાની, હા. મારા બહુ સિમિલર હશે હમ. દરેક કેરેક્ટર્સમાં. તો હું એને કઈ રીતે હજી ડાયલ્યુટ કરી શકું કાં તો નવા એડ ઓન કરી શકું, હું કઈ ન્યુઆન્સીસને વધારે ફોકસ કરી શકું જેનાથી હું અલગ માણસ લાગું, હમ. એ બધું હજી હું શીખી રહ્યો છું, કામ કરી રહ્યો છું. પણ એ મારે કરવું છે એવું કે એકદમ જ અલગ લાગુ કે આ માણસ અલગ હતો, આ માણસ અલગ હતો. અત્યાર સુધી મેં ટ્રાય કરી છે કે કૃષ્ણ ભગવાનનું કેરેક્ટર હોય કે પછી કાશી રાઘવમાં જે હું ટ્રક ચલાવું છું એ કેરેક્ટર હોય કે પછી આ ધરપકડ હોય, બીજી બહુ બધી કામ છે. દર વખતે મારી ટ્રાય એ જ છે કે હું અલગ લાગુ, અલગ, ભલે દેખાતો સેમ હોય પણ પણ વ્યક્તિ માણસ જુદો અલગ જ છે. છે, માણસ અલગ છે. આપણે જોઈએ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે આપણી, તો એમાં મેઇનલી છે ને કોમેડી કે તો પછી ફેમિલી ડ્રામા એની માટે જાણીતું બી એની માટે જ છે, રાઈટ? તો તમને એવું લાગે છે કે આપણું ઓડિયન્સ છે એ આ ધરપકડ જેવી ડાર્ક છે, જે સાયબર ક્રાઇમ થ્રિલર છે, એવી ફિલ્મ માટે મેન્ટલી રેડી છે, કે હજુ પણ લોકોને થોડો ટાઈમ લાગશે, કે એમને ખાલી ફક્ત હસવું છે અથવા તો એક ફેમિલી એન્ટરટેનર જ યુ ડોન્ટ નો જોવું છે? સર, યુ ડોન્ટ નો, વી ડોન્ટ નો. ટ્રુ. લાલો વખતે અમને નહોતી ખબર. પણ લાલોના રિલીઝ પહેલા અમે લોકો જતા હતા ને ત્યારે બધાને કહેતા હતા કે ભાઈ ગુજરાતી ઓડિયન્સ છે ને એ ડાયરાની ઓડિયન્સ છે. એટલે તમે ડાયરાનું અનાઉન્સમેન્ટ કરો ને તો અઢળક પબ્લિક ભેગી થઈ જાય. પણ જ્યારે કોઈ ફિલ્મ રિલીઝ થવાની હોય ને આપણે ફિલ્મનું આટલું બધું પ્રમોશન કરીએ, આટલું જઈને કહીએ છીએ કે ભાઈ આ ફિલ્મ જોજો, તોય જવું હશે તો જશે. એટલે અમે એ રીતે બહુ ખોટા પડ્યા. એટલે અમે લાલો ચાલી ગયા પછી એવું બી કીધું કે ભાઈ અમે બહુ ખોટા હતા કે અમે આવી પૂર્વ ધારણા બાંધી લીધી હતી. એટલે પછી રિયલાઇઝ થયું કે યુ નેવર નો શું ચાલવાનું છે, શું નથી ચાલવાનું. ને પછી જો તમને એવું તમારા દિમાગમાં હશે ને એટલે પછી તમે એવી ફિલ્મો બનાવશો કે ભાઈ હવે આ ચાલી ગઈ ને, જેમ કે અત્યારે લાલો ચાલી ગઈ તો આઈ ડોન્ટ નો, કદાચ લાલા જેવી પિક્ચર બનવા માંડી હશે, બનવા માંડી હશે ઓલરેડી. હું તો એમ કહું છું, બરોબર, કે ભાઈ હવે ભગવાન નું આપણે કંઈક કરીએ તો કદાચ ચાલે. પણ યુ નેવર નો, હું એમ કહું છું શું ક્લિક થશે. અને લાલો તો હું બહુ એક્સપેક્ટ પેલું કહેવાય ને કે એને ગણતો જ નથી પહેલામાં, કારણ કે એ બહુ અલગ માઇન્ડસેટથી બનાવેલો પ્રોજેક્ટ છે. અમે ક્યારેય એ ફિલ્મ આમ કરી નાખીએ, પેલું કરી નાખીએ એવા માઇન્ડસેટમાં હતા જ નહીં. અમે બહુ પ્યોરલી ખાલી ને ખાલી એક ફિલ્મ બનાવી છે એવા માઇન્ડસેટથી ફિલ્મ બનાવી છે. અને એમાં જેટલા પણ લોકો ટીમમાં હતા એમાં ગજબ પેશન હતું અને બધા જ લોકો ખાલી એક પ્રોજેક્ટ બનાવવા પાછળ હતા. એટલે એ કદાચ પ્યોરિટી હતી ને એટલું પેશન હતું એટલે જ કદાચ આટલું મોટું વળતર અમને મળ્યું છે. એવું નથી કહેતો કે પેશન ને પેલું નથી બીજા મેકર્સમાં, ડેફિનેટલી છે, પણ અમારી પાસે કઈ હતું જ નહીં. અમારી પાસે સિવાય બ્લુ પ્રિન્ટ નથી કે ભાઈ આ કઈક કરી નાખશું ને તો આવું આવું કઈક થઈ જશે, સમજો છો? એટલે એ ચમત્કાર થયો. પણ અગેન તમને નથી ખબર. એટલે અગેન અને હવે આ ચાલી ગયું તો આવું કંઈક બનાવીએ, આ કોમેડી ચાલી ગઈ તો કોમેડી ફિલ્મ બનાવીએ. છેલ્લો દિવસ પછી કેટલી બધી કોલેજ પર ને ઘણી બધી ફિલ્મ, પણ ક્યાં છેલ્લો દિવસ જેવી ચાલી એવી ના ચાલે. એટલે યુ નેવર નો કે શું ચાલશે શું નહીં ચાલે. આપણું કામ છે આપણે જે ફિલ્મ બનાવી છે, અનીશભાઈને જે ફિલ્મ બનાવી છે એ એવી ફિલ્મો બનાવે. કારણ કે એ એમનો પર્સનલ વોઇસ છે ને, એ એમનો વોઇસ છે, એમની સ્ટાઇલ છે, એમની મેથડ છે, એમની સ્ટોરી ટેલિંગ છે. અમુક ઓડિયન્સ હશે કે એમને બહુ ગમશે, અમુક ઓડિયન્સ હશે કે જેમને નહીં ગમે, પણ એ અનીશભાઈની ફિલ્મ છે, બરોબર? તો એ અનીશભાઈની ફિલ્મ છે. અંકિતની ફિલ્મ છે તો એ અંકિતની ફિલ્મ છે, કેડી સરની ફિલ્મ છે તો એ કેડી સરની ફિલ્મ છે. બધા એક જેવી ફિલ્મો બનાવવા માંડશે તો પછી ડિફરન્શિએટ શું છે? કઈ જ નહીં. અને પછી આઈ ગેસ કે ઓડિયન્સને પણ મજા નહીં આવે. હા, કે આ તમે એક વસ્તુ જ મને પીરસો છો. કરે જ છે ને બધા. કોમેડી ફિલ્મો ચાલી ગઈ તો પછી બધા મેકર્સ કોમેડી ફિલ્મો બનાવવા માંડે તો પછી કોઈનો પર્સનલ વોઇસ જ નથી. આ બાબતમાં કેડી સર બહુ ડેરિંગ વાળા છે. હા, એમના તમે પ્રોજેક્ટ્સ આપણે જોઈએ તો બધા અલગ અલગ એક્સપેરિમેન્ટ, અને એ ડરતા નથી કે
એમને કરવું છે કે મારે ભાઈ આ સબ્જેક્ટ પર ફિલ્મ બનાવી છે તો એ બનાવશે અને ફિલ્મ ચાલે પણ છે. એટલે એ ડેરિંગ હોવું જોઈએ હા. કે પોતાનો એક વોઇસ હોવો જોઈએ ઇન્ડિવિજ્યુઅલ. શ્રુતભાઈ, આજે તમારી પાસે જો કદાચ ટાઈમ મશીન હોય હમ અને તમે 2017ના શરૂઆત પાસે જાઓ, હમ તો પહેલી વાર જે એક્ટિંગનું સપનું લઈને હમ અમદાવાદ આવ્યો હતો હમ એ, તો એને તમે એવી તો કઈ સલાહ આપો કે જે એને આગળ જતા બહુ જ કામ લાગે? કાંઈ નહીં. જેવું છે એવી રીતે જ મહેનત કરતા રહો હું કંઈક સલાહ આપી દઈશ ત્યારે ને પછી કંઈક આડાઅવડું થઈ જશે અને તો પછી લાલો ના થઈ. નાલો ના થયું તો શું કરવાનું. એટલે એ હું એવું કહીશ કે આ ઇનોસન્સ જે છે ને એ રાખજે, હમ કોન્શિયસલી રાખજે એમ. કારણ કે અત્યારે હું બહુ મિસ કરું છું મારી ઇનોસન્સ, જે કદાચ નથી, મારામાં જતી રહી છે કાં તો શું થઈ ગયું છે આઈ ડોન્ટ નો. પણ એ ઇનોસન્સ જે હતી એ ટાઈમે શરૂઆતમાં હમણાં સુધી હતી, 2-3 વર્ષ સુધી, 2-3 વર્ષ પહેલા સુધી હતી, પણ ખબર નહીં. પણ એ રાખજે એમ, હમ. એનાથી બહુ ફાયદો થશે. આ હવે તમારી પાસે પૈસા આવ્યા જે હમ. પહેલા નહોતા, હમ જે હવે આવવા લાગ્યા, તો હમ એનાથી તમારા જે એકચ્યુઅલ જે બીજા રિલેશન્સ હતા, હમ રાઈટ, જેમ કે ફ્રેન્ડ્સ હતા હમ કે ફેમિલી હોય, તો હમ કંઈક ફરક જોવા મળ્યો? ના, એમના તરફથી પણ કંઈ જ નહીં? કોઈ ફરક નહીં. કોઈ જ નહીં એમ? નહીં. અત્યારે પણ ચલ ચા પીવા ચાલ તો હા હા પહોંચી એવું એવું જવાનું, એવું જેવું જેવું. અને પૈસા આવ્યા પછી એક્સ પાછી આવી જીવનમાં? ના ના ના. એ ના જ આવી. એવું કઈ છે જ નહીં. પૈસા, હું કહું છું ને કે પૈસા આવ્યા પછી ના તો મારા પર્સનલ બિહેવિયરમાં કાં તો મારી આજુબાજુના લોકોના બિહેવિયરમાં કોઈ ચેન્જ નથી. જેમ હતું, હું પહેલાંય મજા કરતો હતો, પહેલાં ભાઈબંધો મજા કરાવતા હતા, હવે હું મજા કરાવું છું. બાકી સિચ્યુએશન તો સેમ જ છે. હજી અમે જે જગ્યાએ જતા હતા એ જ જગ્યાએ જઈએ છીએ, જે પહેલાં કરતા હતા એ જ બધું કરીએ છીએ. એટલે કોઈ જ ફરક કાં તો કોઈ જ પેલું ડિફરન્શિએટ નથી. આ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એમાં સક્સેસફુલ થવા માટે હમ હાર્ડવર્ક અને ટેલેન્ટ, આ સિવાય એવો બીજો કઈ વસ્તુ છે કે જે બહુ જરૂર હોય છે પણ લોકો જલ્દી એને એક્સેપ્ટ નથી કરતા અથવા તો છુપું રાખે છે? જેમ કે પીઆર થઈ ગયું, હમ કાં તો નેટવર્કિંગ થઈ ગયું, કે પછી નસીબ. તમને શું લાગે છે એવી કઈ વસ્તુ છે અપાર્ટ ફ્રોમ હાર્ડવર્ક એન્ડ ટેલેન્ટ કે જેના કારણે પણ તમારે ઇન્ડસ્ટ્રીમાં તમે ઉપર આવી શકો કાં તો સક્સેસફુલ થઈ શકો? ખબર નહીં યાર, ખબર નહીં, ખબર નહીં. નથી ખબર યાર, કોણ ક્યારે કઈ વસ્તુથી ફેમસ થઈ જાય છે હમ એ નથી ખબર. એ અગેન એનું કોઈ બ્લુ પ્રિન્ટ નથી યાર. કે અને એવું જો બધાને ખબર હોત તો પછી બધા ફેમસ થઈ ગયા હોત. એટલે સિમ્પલ છે, કામ, ડુ યોર થિંગ, ધેટ્સ હમ ઇટ. તમે કામ કરો, બાકી બધી કોઈ માથાકૂટ ને આડા આવડામાં ના પડો. તમે ખાલી ને ખાલી તમારું કામ કરો બસ. કોણ ક્યાં શું કરે છે, પેલો આવો છે ને પેલી તેવી છે ને આનું શું છે ને આનું, એનો કોઈ મતલબ જ નથી. હમ કામ કરો, કામ સારું કરો. તમારા કામમાં તમે કઈ રીતે બેટર થઈ શકો છો એના પર તમારું દિમાગ વધારે વાપરો, ના કે બીજી બધી વસ્તુઓમાં. હમ એટલું કરશો તો કદાચ ચાન્સ છે કે કંઈક થશે, બાકી તો નહીં જ થાય. તમે બીજી બધી માથાકૂટોમાં પડ્યા રહેશો તો કંઈ નથી થતું. બીઇંગ એન એક્ટર, એક્ટિંગ પર ફોકસ કરો રાધર દેન હા, એટલે તમે આ બધી. તમારી એક્ટિંગ પર ફોકસ કરો, ફેમિલી પર ફોકસ કરો, હમ ફ્રેન્ડ સાથે એન્જોય કરો, ખુશ રહો, મૂવીઝ જોવો, હમ. સોંગ સાંભળો, ગેમ્સ રમો, અને બસ એ બધું કરો. કોણ બીજું શું કરે, પેલી આ પેલો આ ને આને આ કરી દીધું ને આને મને આ કહી દીધું, એ બધામાં ના તમે તમારું દિમાગ ખરાબ કરો. હવે આપણે થોડુંક ફાસ્ટ કરીએ. હું તમને થોડાક રેપિડ ફાયર ક્વેશ્ચન્સ પૂછીશ જે હા હા. ફટાફટ આપણે તમારે જવાબ આપવાના રહેશે. હમ. તો તમારા માટે બેમાંથી એક જ વસ્તુ તમે પસંદ કરવાની રહેશે, બરાબર? અચ્છા અચ્છા. પૈસા કે રિસ્પેક્ટ? રિસ્પેક્ટ. ઇન્ડસ્ટ્રીમાં સૌથી અઘરું શું છે? પહેલો બ્રેક મેળવવો કે પછી 100 કરોડની ફિલ્મ આપ્યા પછી ટકી રહેવું? બીજી વસ્તુ તો ખબર નહીં. એટલે બીજું તો હવે ખબર પડશે કે ટકી રહેવું, ટકી રહ્યા કે નથી રહ્યા. હમ પણ આઈ ડોન્ટ. જ્યારે તમારી ઉંમરનો જ માણસ અથવા તો એનાથી મોટા હમ. વ્યક્તિ તમને પગે પડે છે, બરાબર, ત્યારે મગજમાં સૌથી પહેલો કયો શબ્દ આવે? એક જ વર્ડ. કે હું આ ડિઝર્વ કરું છું કે નહીં. એટલે મારા કોન્સ્ટન્ટ દિમાગમાં જ ચાલતું. કરિયરમાં શું વધારે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે? સ્પીડમાં ગ્રોથ
કે પછી ડેપ્થમાં માસ્ટરી? ડેપ્થમાં માસ્ટરી. બોલિવૂડની એવી કઈ વસ્તુ છે કે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ક્યારેય કોપી ન કરવી જોઈએ? બોલિવૂડ મૂવીઝ. એ પોતે જ બીજાની કોપી હોય છે ઘણી તો. હા, એટલે ક્યાંથી ક્યાં, અને પછી ગુજરાતી ફિલ્મ ગુજરાતી લાગવી જોઈએ હમ તો વધારે સારું રહેશે. એક પોપ્યુલર ઓપિનિયન, શું એક્ટર બનવા માટે લુક્સ ખરેખર મેટર કરે છે, હા કે ના? ના. સાયબર ક્રાઇમ કે ડિજિટલ અરેસ્ટથી બચવા માટે એક એક જ લાઈનમાં એક બેસ્ટ રસ્તો શું? ડરો નહીં. ડરો નહીં. ડરો નહીં, બસ. તમારો સૌથી મોટો ડર કયો છે? નિષ્ફળતા કે પછી લોકો તમને ભૂલી જશે એ વાતનો? એ કોઈ નહીં. આ બેમાંથી તો કોઈ જ નહીં. મલ્હાર ઠાકરની, અત્યારે તમે એમની જોડે કામ હમ. કર્યું છે એટલે હમ. કે આ ફિલ્મમાં એવી કઈ ક્વોલિટી છે કે જે શુરહદ ગોસ્વામી એમના પાસેથી ચોરવા માંગશે? મલ્ટીટાસ્કિંગ. મલ્ટીટાસ્કિંગ, યસ. એ એક સાથે બહુ બધી વસ્તુઓ કરી શકે છે આહા. અને હું ના કરી શકું. હું ડોફરાઈ જાઉં કે ભાઈ અત્યારે શું કરવાનું છે એમ. એટલે એ માસ્ટર છે એમાં. આજથી 10 વર્ષ પછી શુરહદ ગોસ્વામીને લોકો કઈ રીતે યાદ રાખે એવું તમે ઈચ્છો છો? સારા માણસ તરીકે. સિમ્પલ. હા. આ હતો આપણો શુરુહદભાઈ જોડે આજનો પોડકાસ્ટ. તેમની ફિલ્મ આવી રહી છે ધરપકડ, 15 મે રિલીઝ થઈ રહી છે 2026માં. તો ચોક્કસથી જોવા જજો. અને શુરુહદભાઈ, તમે અમારા ઓડિયન્સને કહો કે તમારી ફિલ્મ કેમ જોવી જોઈએ? 15 મે 2026 ધરપકડ રિલીઝ થઈ રહી છે. કદાચ તમે ટીઝર જોયું હશે અને તમે કદાચ આ પોડકાસ્ટ જોશો ત્યાં સુધીમાં ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું હશે, કાં તો ફિલ્મ પણ રિલીઝ થઈ ગઈ હશે. ના ના, એટલું બધું મોડું નહીં કરો. ટ્રેલર રિલીઝ થઈ ગયું હશે. પણ તમે જોજો, ઇફ ટ્રેલર ટીઝર ના જોયું હોય તો. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે અને મને એવું લાગે છે કે આ વાત બધા જ લોકો સુધી પહોંચવી જોઈએ. કારણ કે એક અવેરનેસની વાત છે. ડિજિટલ અરેસ્ટ ટર્મ ઘણા બધા લોકોને નથી ખબર. તો એ ફિલ્મમાં એના પર વાત કરવામાં આવી છે. એનાથી શું અફેક્ટ થાય છે આપણી લાઈફમાં, એના પર વાત કરવામાં આવી છે. અને બહુ અલગ સ્ટોરી ટેલિંગ છે, જે ક્યારેય પહેલાં ગુજરાતી ફિલ્મમાં એક્સપ્લોર નથી થયું. તો મજા પડશે અને ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે, તો જોવા જવી જોઈએ. ઇફ હું આ ફિલ્મનો પાર્ટ ના હોત તો પણ આ વસ્તુ કહેત. એટલે ધરપકડ 15 મે 2026 ઇન યોર નિયરેસ્ટ સિનેમાસ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.